CTS એટલે કે કાર્પલ ટનલ સિન્ડ્રોમ. મિત્રો, ઘણા બધા દર્દીઓની કમ્પ્લેન એવી હોય છે કે તેમને આંગળીઓના જે ટીરવા હોય એના પર ખારી ચડી જાય છે, એટલે કે ઝંઝનાટી ચડી જાય છે. આ રોગને કાર્પલ ટનલ સિન્ડ્રોમ નામ આપવામાં આવ્યું છે. આપણા કાંડામાં એક કાર્પલ ટનલ નામની એક જગ્યા આવેલી હોય છે. જેના અંદરથી કેટલા બધા ટેન્ડન્સ એટલે કે સ્નાયુઓ અને એક નસ એટલે કે જેને મીડિયન નસ તરીકે ઓળખવામાં આવે છે પસાર થઈ હોય છે. ડાયાબિટીસ હોય, બીપી હોય, થાઇરોઇડ હોય, પ્રેગ્નન્સી હોય અને બીજા ઘણા બધા કારણોસર એમાં સોજો આવી જતો હોય છે અને નસ ઉપર દબાણ આવે છે. એના લીધે જે રોગ થાય છે અથવા તો લક્ષણો આવે છે એને એક કાર્પલ ટનલ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. જો આ તકલીફ ઓછી હોય, આઈસ બેગ એપ્લિકેશન, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને કસરતથી આ વસ્તુને સુધારી શકાય છે. પણ જો આ તકલીફ ખૂબ જ આગળ વધી ગઈ હોય તો એક નાનો ચેકો મૂકી અને તેના ઉપરનું જે લિગામેન્ટ એટલે કે કાર્પલ ટનલ લિગામેન્ટ છે એને રિલીઝ કરવામાં આવે છે અને જેવું આ દબાણ દૂર થાય છે એટલે નસ કાયમ માટે ફ્રી થઈ જાય છે. પણ જો આ સર્જરી કરવામાં ના આવે અને પેશન્ટ લેટ થઈ જાય તો એવી કન્ડિશનમાં હાથમાં વીકનેસ અથવા તો સામાન્ય રીતે આપણે એને લકવો અથવા તો કમજોરી તરીકે ઓળખીએ છીએ. એ બી આવવાની શક્યતાઓ રહી શકે છે. ત્યારે બી આવી કોઈ તકલીફ થાય નજીકમાં કોઈ ડોક્ટરને બતાવી અને એની તુરંત સારવાર લેવી જોઈએ.